નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ભુજમાં આર લાલન કોલેજ મધ્યે સાહિત્ય અને સાંસ્કૃતિક અભ્યાસ આંતરશાખાકીય અભિગમ વિષય ઉપર આંતરરાષ્ટ્રીય સેમિનાર શરૂ થયો। શ્રી આર લાલન કોલેજ ભુજ દ્વારા સાહિત્ય અને સાંસ્કૃતિક અભ્યાસ આંતરશાખાકીય અભિગમ લિટરેચર એન્ડ કલ્ચરલ સ્ટડીઝ ઇન્ટરડિસિપ્લિનરી એપ્રોચીસ વિષય ઉપર 2 દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન થયું છે। આજે ઉદ્ઘાટન સમારંભના દિવસે મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરાયું અને જુદા જુદા વક્તાઓ દ્વારા આ કોન્ફરન્સ સંબંધે તથા આ વિષય સંબંધે અભ્યાસપૂર્ણ પ્રવચન કરાયું હતું। પીએમ ઉષા યોજના હેઠળ વિદ્યાર્થીઓ તથા તજજ્ઞોના જ્ઞાનમાં વધારો થાય તે માટે સોફ્ટ સ્કિલ આવી કોન્ફરન્સ યોજવામાં આવી છે। કચ્છમાં માત્ર લાલન કોલેજને મંજૂરી મળી છે અને આગામી 2 વર્ષમાં 27 જેટલી જુદા જુદા વિષય ઉપર કોન્ફરન્સનું આયોજન કરાશે। સમગ્ર બાબતે લાલન કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર ઝાલા સાહેબે વાત કરતા કહ્યું કે નમસ્કાર। આર લાલન કોલેજ ભુજ ખાતે કોલેજના જે ભાષા વિભાગો છે તેના દ્વારા આજે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરેલ છે, જેમાં 437 જેટલા પાર્ટિસિપન્ટ ભાગ લઈ રહ્યા છે। જેમાં ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજીના તજજ્ઞ વ્યક્તિઓના કીનોટ લેક્ચર છે એનું આયોજન કરેલ છે। આ કોન્ફરન્સ આગામી 2 દિવસ 28 અને 1 માર્ચ દરમિયાન ચાલનાર છે, જેમાં પહેલા સેશનમાં આજે સંસ્કૃત અને હિન્દીના કીનોટ સ્પીકરના લેક્ચર છે। એ જ રીતે કાલે ગુજરાતી અને ઇંગ્લિશના કીનોટ સ્પીકરના લેક્ચર છે। ઇંગ્લિશનું લેક્ચર છે USA થી ઓનલાઈન છે, તેમજ જે પાર્ટિસિપન્ટ છે એમના લેક્ચર છે એ ટેકનિકલ સેશનમાં કોલેજના જુદા જુદા રૂમ ઉપર ચાલવાના છે, જેમાં લગભગ 300 જેટલા પેપર છે પ્રેઝન્ટ થવાના છે। 150 જેટલા પેપર છે એ ઓફલાઈન પ્રેઝન્ટ થશે, જ્યારે 137 જેટલા પેપર છે એ ઓનલાઈન પ્રેઝન્ટ થવાના જઈ રહ્યા છે। આખા કોન્ફરન્સ યોજવાનો હેતુ શું હોય છે? ગુજરાત સરકાર અને ભારત સરકાર છે એ આજે પીએમ ઉષા અંતર્ગત જુદા જુદા કોલેજ લેવલે વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી છે એ પોતાના વિષયમાં તજજ્ઞ બને એ માટેની જુદી જુદી ગ્રાન્ટ છે રિલીઝ કરી રહ્યા હોય છે, અને એવી જ એક ગ્રાન્ટ છે એ સોફ્ટ સ્કિલ અંગેની છે કે જેમાં વિદ્યાર્થી અને અધ્યાપક છે પોતાના વિષયમાં વધુ પારંગત બને એ માટે સરકારશ્રી આ પ્રકારના આયોજન માટે સરકારી કોલેજો અને ગ્રાન્ટીનેટ કોલેજોને વધારાની ગ્રાન્ટ આપતી હોય છે। અને કચ્છમાં લાલન એકમાત્ર એવી કોલેજ છે કે જે સોફ્ટ સ્કિલ અંતર્ગત આ પ્રકારની ગ્રાન્ટ મેળવી રહી છે, અને આગામી 2 વર્ષનું અમારું આયોજન છે કે આ પ્રકારની ટોટલ 27 જેટલી કોન્ફરન્સ છે એ આગામી 2 વર્ષમાં અમે કરવાના છે, જેનો લાભ છે એ કચ્છના વિદ્યાર્થીઓ અને કચ્છના અધ્યાપકોને ચોક્કસ મળશે। સાથોસાથ ગુજરાતમાંથી પણ આજે આ કોન્ફરન્સમાં અધ્યાપકો અને વિદ્યાર્થીઓ જોડાણા છે। આ કોન્ફરન્સને સફળ બનાવવા લાલન કોલેજના ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફ ખૂબ જ ઉત્સાહપૂર્વક કાર્યરત છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 28 ફેબ્રુઆરી 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।